જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જેમ વ્યક્તિને ઓળખીએ પછી તેના સગા સંબંધીની ઓળખાણ થાય, તેમાં આપણે લાયક, આપણને જે કામ લાગે તેવા લોકો મળી પણ જાય તો ઉદ્ધાર થઈ જાય. તેમ દેવને ઓળખશું તો જ એમની સાથે આવેલા એમના સેવક દેવને આપણે ઓળખી શકીશું. જુઓ, પવનદેવ ભગવાનના સેવક છે. એ જાણ્યા પછી સમજાયું ને કે પવનદેવ વગર તો જગત તમામ જીવજંતુ, વૃક્ષ, વનસ્પતિ, માનવ વગેરે કોઈ રહી શકે જ નહીં અને જીવી શકે પણ નહીં. હવે જેમ આપણે ત્યાં આવેલા મહેમાન અઠવાડિયું રોકાવાના છે, આપણને કામ લાગવાના છે, તો આપણે અગાઉથી એમના ગમા અણગમા, એમની રીતભાત, એમને ગમતી વાતો, એમને ગમતી ખુશી શેમાં છે તે જાણી લઈએ. તેમ ભગવાન સાથે આવેલા એમના સેવકની પણ રીતભાત જાણી લેવાની હોય, કારણ કે તેઓ આપણે ત્યાં મહેમાન થઈને આવે છે. જેમ ભગવાન 7 દિવસ રહેવાના છે, તેટલું જ તેઓ 7 દિવસ રહેવાના છે ભગવાનની સેવા કરવા માટે. ભગવાનના સેવકો છે બધા. વળી ભગવાન પણ સાથે જ છે. આવનારને તો ખુશ રાખીએ જ છીએ, પણ તેમની સાથે આવેલા મહેમાનોને પણ આપણે ખુશ રાખીએ કે જેથી આપણે ત્યાં જે વ્યવસ્થિત વ્યક્તિ આવી છે, મેન પ્રતિનિધિ, તેઓ ખુશ થાય. ખુશ રાખવા આપણે પ્રયત્ન કરીએ. તો ભગવાન સાથે આવેલા પવનદેવને શું ગમે, શું કરીએ તો તેઓ રાજી રહે. પહેલું તો પવનદેવને ખુશી જોઈએ છે, હાસ્ય જોઈએ છે, આનંદ જોઈએ છે. પવનદેવને ધર્મની વાતો જોઈએ છીએ. 5મું સ્મરણ જોઈએ છીએ. 6ઠું ભજન કીર્તન, જે ક્રિયાઓ શ્વાસોશ્વાસથી થાય તે જેમાં આનંદ ભળે એવી ક્રિયાઓ, એવી વાતો પવનદેવને જોઈએ છે. તો એ કદી થાકશે નહીં. પણ ક્રોધ, દલીલો, ઝઘડાઓ, કાવા દાવામાં પવનદેવને વાપરશું તો તે મૂંઝાશે, ક્યારેક થંભી પણ જશે. એટલે તો હાર્ટ એટેક આવે. હું કથાકાર છું. કથા કરતાં કરતાં 3.5-4 કલાક કન્ટિન્યુ બોલું છું, પણ આનંદ થયા કરે છે. સાંભળનાર પણ ખૂબ આનંદ પામે છે. હું મારી અનુભવની વાત કહું. હું હમણાં અમેરિકાથી પરમ દિવસે જ આવી, બુધવારે, અને ભાગવત હતું ટેમ્પા, ફ્લોરિડામાં. આપણું ભાગવત હતું. ભાગવતને આગલે દિવસે હું પડી ગઈ અને ડાબા હાથે મને ફ્રેક્ચર આવ્યું. અત્યારે પણ ફ્રેક્ચર છે, હાથ પ્લાસ્ટરમાં લટકે છે. અને દુખાવો એટલે અતિશય દુખાવો. આપણે જ્યાં ઘડિયાળ પહેરીએ ને એ જગ્યાનું હાડકું ફાટી ગયું અને ભાંગી ગયું કે છે. એટલે પ્લાસ્ટર તરત માર્યું. હવે ભાગવતનું શું કરવું? મેં તો કાંઈ નથી કરવાનું, ચાલુ જ રાખવાનું છે. કે તમને આટલો દુખાવો છે? મેં તો ભલે હોય, ડાબા હાથે થયું છે, જમણો હાથને ગળું બરાબર છે. તમે માનો છો? ભાગવતની પોથી પાસે ટીપોય પર મેં હાથ રાખ્યો, કારણ કે લટકાવાનો નહોતો, અને જમણા હાથે મેં કરતાલ લઈ અને સતત કરતાલ વગાડતા વગાડતા ભજન, કીર્તન, દુહા, છંદ, જે કાંઈ મારે વચ્ચે બોલવાનું હતું બધું ઇટ ઇઝ ચાલુ રાખ્યું. 3:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી એક સરખું હું બોલી, એક સરખું. મને એક બાજુ સખત દુખાવો અને એક બાજુ સતત મારી કરતાલ વાગે. સામે લોકો બેઠા છે, બધા જોઈ રહ્યા છે, શબ્દે શબ્દે તાળીઓ પાડી રહ્યા છે, અને મારી હાલ હવાલ પણ એને ખ્યાલ આવી જાય છે કે માને દુખાવો થાય છે. બહુ જ સરસ રીતે ભાગવત બધું. તો કહેવાનો તાત્પર્ય એમ છે કે આટલા દુખાવા વચ્ચે પણ હું ખુશ હતી, આનંદમાં હતી, કારણ કે એ તમામ પલ મેં ભગવાનના કીર્તનમાં પવનદેવને ઉપયોગ કર્યો. તેથી પવનદેવ ખુશ હતા અને મારી લાજ રાખી પવનદેવે. જેમ 4 કલાક બોલી શકી, તો 4 કલાક શું, 4 મિનિટ પણ આપણે ઝઘડો ન કરી શકીએ. સાંભળનારે મૂંઝાય અને બોલનારનો પણ પવન મૂંઝાય. માટે પવનદેવને ગમે છે મીઠી મીઠી વાતો, આનંદ, કથા, કીર્તન, ભજન, મનોરંજન. પવનને જો આ બધું આપશું
કારણ કે ભગવાનનો પ્રતિનિધિ, ભગવાનનો સેવક છે. તેથી જો પવનદેવને આ બધું મળતું હશે તો આનંદ આવશે, બાકી આનંદ નહીં આવે. અને આનંદ પછી કૃષ્ણના સ્વરૂપે દોડતો આવશે.